એપ્રિલ મહિનામાં ગરમીએ દાયકાઓ જૂનો રેકોર્ડ તોડ્યો છે, ત્યારે સિરામિક નગરી મોરબીમાં છેલ્લા 2 દિવસથી હીટવેવ વચ્ચે મંગળવારે મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો હોવાના હવામાન વિભાગના સત્તાવાર આંકડા છે તે જણાવી રહ્યા છે। છેલ્લા 2 દિવસમાં અસહ્ય ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જવાથી સાથે જ બજારોમાં સન્નાટો છવાઈ જાય છે। મોરબીમાં આકરા તાપને કારણે ઝાડા, ઉલટી અને લૂ લાગવાના બનાવો પણ વધ્યા છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગરમીમાં રાહત ન મળે તેમ હોવાનું જાહેર કર્યું છે। ત્યારે મોરબીમાં સોમવારે મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી વટાવી ગયો હતો। સાથે જ 2 દિવસના હીટવેવ એલર્ટ વચ્ચે મંગળવારે પણ મોરબીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચી ગયું હતું। બીજી તરફ સિરામિક નગરીમાં આમ પણ સિરામિક એકમોની ભઠ્ઠીને કારણે તાપમાન ઊંચું રહેતું હોય તેવામાં સૂર્ય દેવતાનો કોપ વચ્ચે ગરમીનો પારો ઉપર ચડતા શહેરના તમામ રસ્તાઓ ઉપર કર્ફ્યુ જેવા માહોલમાં બપોરના સમયે બજારમાં સન્નાટો વ્યાપાયેલો જોવા મળ્યો હતો। ત્યારે ખાસ તમને લોકોને પણ આ હીટવેવની આગાહીની વચ્ચે તમે લોકો પણ કાળજી રાખજો। જો તમે કોઈ ઘરની બહાર જઈ અને કામ કરતા હોય તો તમારે વધારે પડતું પાણી પીવાનું, લીંબુ શરબત પીવાનું, એટલે કે તમારે પાણીની માત્રા ઘટી ન જાય તેનું ધ્યાન રાખવાનું અને તેની સાથે સાથે તમને લોકોને પણ હીટ સ્ટ્રોક જેવા બીમારી ન થાય તેનું પણ કાળજી રાખવાની અને બિનજરૂરી જો તમારે જરૂર ન હોય તો બપોરના સમયે ઘરની બહાર જવાનું ટાળવું। તો ચાલો, આ હતી આજની મોરબીની અગત્યના સમાચાર અને તેની સાથે હું મારી આજની વાત પૂરી કરું છું। હું હતી તમારી સાથે નિરાલી। આપણે કાલે ફરીથી મોરબી અપડેટમાં મળશું। તો ચાલો, ત્યાં સુધી આવજો।